ખોળાની માલમાં પોતાનો બાળક રોવા માંડ્યો એટલે બાઈએ માથે પોતાનું ઓઠણું હતું ઢાંકી દીધું. સાહેબ, અજાણી ધરતી છે, અજાણ્યો મલક છે. બાઈ પોક મેકીને રોવા માંડી એટલે પોતાના ધણીએ એટલું કીધું, ગાંડી, હું તો આ કોઈ લાંબુ માનું નહીં દેવ દેવીઓ દેવસ્થાનમાં, પણ તે કીધું એટલે હું આ માર્ગ માથે સીડ્યો છું. હવે તારી દેવને યાદ કરી, જો માતા ગેલ બળુંકી હોય ને તો બળદગાડાનો ધરો ભાંગ્યો છે. હવે અહીંથી ભાટલા કેટલું કહીશી મને ખબર નથી, પણ પોતાના ધણીએ જ્યાં ટકોર કરીને ત્યાં બાઈને હાડો હાડ શબ્દ લાગી ગયો ને એટલું કીધું કે એ મારી ગાંડી, એ મારી મારાથી મેણા સહન નથી થતા, પણ તું જો ભાટલાની માલમાં બેઠી હોય ને તો મારા ભાંગલ ગાડાનો જે ધરો છે ને, હવે દિવસ ઉગે અને ધરો ગાડું ખોલે ને ધરાને ક્યાંક જઈને હાંધો કરાવે તો હું ભાટલા પોગી શકું, બાકી ભાટલા નહીં પોગી શકું. પણ સાહેબ બાઈ રોવા માંડી ને, ભાટલાની વાઈફની માલપાથી 80 વર્ષની ડોશીનું રૂપ લઈ હાથમાં લાકડીનો ટેકો છે ને મારી ભાટલાની ગાંડી હાલી નીકળી.